રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યારે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ અર્જુન જ્વેલર્સ જે છે તે અર્જુન જ્વેલર્સમાં 1.99 કરોડની છેતરપિંડીનો મામલો છે તે સામે આવ્યો છે। મામલો સામે આવતાની સાથે જ અર્જુન જ્વેલર્સના મનીષ પટેલ દ્વારા જે છે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે। મૂળ બોરસદના હિતેશ પરમાર નામના જે વ્યક્તિ છે જે કેશિયર તરીકે અહીંયા કામ કરતા હતા, એ કેશિયર તરીકે કામ કરતાની સાથે જે ગ્રાહકો આવતા તેની સાથે અલગ અલગ લોભામણી લાલચ અને સ્કીમમાં રોકાણ કરવાનું કહી ઊંચું વળતર મળશે તે રીતની લાલચ આપતા હતા અને તે રીતે એ લાલચ આપી અને પૈસાની ઉઘરાણી કરતા હતા। પણ જે પૈસાની ઉઘરાણી થતી હતી તે જેને કહેવાય કે તે અર્જુન જ્વેલર્સના ખાતામાં નહીં પણ પોતાના જે પર્સનલ બેંક એકાઉન્ટ છે તેમાં તે જમા કરતા હતા। આ જ રીતે મામલો ચાલતો રહ્યો અને 1.99 લાખ એટલે કે 1 કરોડ ને 99 લાખની જે ચોરી છે, જે જેને કહેવાય કે બેંકમાં રકમ છે તે જમા થઈ ગઈ। ત્યારબાદ મામલો સામે આવતાની સાથે તેઓ છે તે રફુ ચક્કર થઈ ગયા છે। ત્યારે હવે જે છે તે પોલીસ ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે। ત્યારે હવે પોલીસ છે તે કઈ રીતની કાર્યવાહી આગળ હાથ ધરે છે અને ક્યારે આની ધરપકડ કરે છે અને ક્યારે આમને પકડશે તે જોવાનું રહ્યું અને પકડ્યા બાદ કઈ રીતની કાર્યવાહી થાય છે, શું કામ તેને આ પગલું ભર્યું તેની પણ તપાસ થશે, હવે તે જોવાનું રહ્યું। ન્યૂઝ રૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ।